તાપીમાં એક 7 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે। 65 વર્ષના ઈસમે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું તેવી ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। છોકરી આરોપી દશરથની દુકાને પેપ્સી લેવા ગઈ હતી અને આરોપીએ આ માસૂમને ફોસલાવી તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। છોકરીના માતા પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી છે। તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ગામમાં ગત તારીખ 9 એપ્રિલ 2025ના રોજ એક બળાત્કાર અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે। જેની વિગત જોઈએ તો 7 વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સી કોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે 60 વર્ષ કે જેણે દુકાનમાં જબરદસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ગામમાં ગત